મિત્ર જય મુરલીધર દ્વારકાધીશ. તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. મોટું દેખાડી દઉં કે તમને દેખાય નહીં. આપણે દૂધ દેવા આવ્યા હતા, નદી આવી ગઈ છે ફૂલ. કાલે નદી હતી બ્લોક ચાલુ કર્યો હતો, આજે પાછી નદી હતી બ્લોક ચાલુ કરી હે. તો તમે જોયો તો એ પ્રમાણે નદી આવી ગઈ બહુ જની, પૂર આવી છે. ટપાઈ એમ જ નથી, અખતરા ના કરાય ખોટા, જીવના જોખમ લેવા ખોટા. તો હાલો આપણે તમને બતાવું કેવી રીતના ફૂલે ફૂલ આવી છે. જો આ 2 ફૂટનો ખાંભો છે, એવો નવો દેખાય છે. ક્યાં પાણી આવી ગયું? હા, અને આમ વાંથી પણ આમ જોરદાર આવે છે પાણી. પાણી વાંચવામાં જ છે. અને આમાં ઝાડા ઝપટા કદાચ આવી જાય તો હેરાન થઈ જાય ખોટા. તો હાલો આપણે થોડીક વાર વાઇટ જોઈએ અહીંયા. જો ઉતરાશે તો ઉતરીએ ને કે ગામમાં વહી જાઉં. તો આપણા ગામની નદી તમે જોતા હતા એ પ્રમાણે જ આવી ગઈ છે. ને આ બધાની આંગળી નકશોમાં આવી ગઈ છે. ઓહો, ગજની નદી જતા આવી છે. मेरा दिमाग खराब मत कर। આવી છે ભાઈ. બોલો પુલી ઉતરાતું નથી ને આમ સામે કાઢે કઈ નથી ઉતરાતું ભાઈ. હા, હવે સામે કાઢે છે ને, બધા સામે કાઢે, આ બાજુ રે આ બાજુ. બરાબર. અમે અહીંયા બધા જોઈ છે નદી. ખાવાનું શું કરીએ બપોરે? ખાવાનું હવે લગભગ મને તો નથી લાગતું આજ જળવાનું છે ભાઈ. साला ये दुख का खत्म नहीं होता बे। એવું હે હા. કેમ ચાલા કરા હે સમજો તા? અત્યારે પાણી વધી ગયું છે. આમ જો આખું પુલિયું ટૂંકમાં છે, સુધી ઉપરથી ટપી ગયું છે પાણી. કેમ કે આમાં જૈણા ભરાઈ ગયા હોય એટલે તો પાણી હારામાં હારું વધી ગયું છે. હા યુટ્યુબમાં નાખું. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ઈને આગળ હલતો કાઢ્યો હતો. વાહ નીતા, આમાં આવી નદી આવી કોઈ વાર? બહુ જોરદાર આ વર્ષે ચોમાસું જો ભાઈ. તો હારો બે એક બી દાંત ના કાઢજો, નકર અહીંથી આવી એકાદી દાંત ના કાઢજો. દાંત ના કાઢો. હા, દાંત ના કાઢજો. આની દાંત કાઢો, નાખો એક. હા, ક્યાંય નહીં હાલતું. હામું જો, બે એકબીજાને આખુંમાં જો. હામું આખું ક્યાં હે હર્ષિત? બે એકબીજાને નાક હામું જો. આજે બીજો દિવસ છે અને આ રીતના નદી છે. હું તો કાલનો દૂધ દેવા આવ્યો તો એનો હલવાઈ ગયો. ધોઈ નાખ્યો રોડ. यहाँ थोड़ी આવે. અંદર રાખજો. ના મિત્રો, કાલ સાંજે 9 વાગે ઘેર પૂગ્યો. બે દીથી હલવાઈ રહ્યો હતો ગામમાં. તો એવું હતું, આવવાનું જવાય નહીં ક્યાંય બાયણે. હું દૂધ દેવા અરખુડો થઈ ગયો. નિયા રહી ગયો ગામમાં. તો પાછો કાલ સાંજે માન ઘરે પૂગ્યો ને અત્યારે ગાયું દવાઈ ગઈ છે. હવે દૂધ દેવા નથી જવાનું થતું, ને કરો વળી પાછો હલવાઈ રહી.
તો હાલો હવે આપણે આગળનો દિવસ ઘરે કન્ટિન્યુ કરે, જોઈ વરસાદ આવે કે ના આવે. આજે મિત્રો ખાંડની ગુણી થઈ રહી હતી, તો હાલો આપણે ખાંડની ગુણી લેતા આવી આવવાનો. અત્યારે વરસાદ બંધ રહ્યો છે, થોડીક વાર રહ્યો છે, એટલે હાલો આપણે લેતા આવી ફટાફટ. મિત્રો ગાડી કેટલી ઠરી ગઈ છે, જો એસી ચાલુ કરીને તો ધુવાડા નીકળે ચારે બાજુથી. મિલે બંધ હતું એટલે અત્યારે ખોઈલું હે. તો હાલો હવે આપણે ખોર અને કપાસિયા નાખી લઈએ ગાડીમાં અને ઘરે જઈને જ ડાયરેક્ટ મળી. એક વાગ્યા છે ને આગળ લાઈટ આવી ગઈ છે, અડધે સુધી આવી. ટૂંકમાં એનું કારણ આગળ થાંભલા પડી ગયા નહીં, કારણે થાંભલા ઉભા થાય પછી લાઈટ આવે. આપણે ગાયું પાવાનું કામ ચાલુ છે, મોટર ચાલુ હતી. ચાલો ગાયું પાઈ લે એટલે ત્યારબાદ બાર ગામ જાય. મિત્રો જાય છે આપણે બાર ગામ અને આગળ રેલગાડી નીકળીએ, ટ્રેન નીકળશે. તો આપણે જોઈએ ટ્રેનને. તો બહેના રહેજો વ્લોગમાં અને હલવાણા બહુ હોય જ કરતા. મોર્નિંગ મિત્રો, 2-3 દિવસ થઈ ગયા છે. 2-3 દિવસ પછી આપણે પાછા આવ્યા હોય. જય મુરલીધર, જય દ્વારકાધીશ બોલતા ભૂલી ગયો હતા, ભૂલી જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો રોકી અને લખ્યા આજે કંઈક કોરાઠું થયું, આમ થોડુંક ઉઘાડ જેવું થાય છે. ગાયું બધી બહાર છે અને બે માટી અહીંયા છે. ચાલો હવે આપણે દાદાના મંદિરે દીવા કરતા આવીએ અને આપણે ડેલી રૂટીન કન્ટિન્યુ કરીએ આખા દિવસનો. રાજલ અહીંયા છે, દાદા અહીંયા છે. ચાલો આપણે દીવા કરતા આવી. મસ્ત મજાના દાદાના મંદિરે આપણે દીવા કરી લીધા છે. અને મિત્રો આપણે જાય છે આજે ગાડીની સર્વિસ કરાવવા. અને 9000 વાળી સર્વિસ આવી ગઈ હતી, પાંચમી લગભગ 5મી સર્વિસ છે. તો હાલો જતા આવી અને સર્વિસ કરાવતા આવી. આ બધું મોનું બોનું નામથી તું જીતો તા થોડા ઘણા નહીં જીતો હે? હા મિત્રો આપણે શોરૂમમાં પૂછી ગયા હોય, તમે જોઈ શકો એ પ્રમાણે ગાડી ઘણી બધી હોય. આપણે ગાડી જોવામાં આવી છે. મિત્રો સર્વિસમાં તો વાર લાગે એમ હતી, એટલે આપણે અહીંયા સુગર સ્પાઇસ એવું કંઈક કરીને, હા સુગર સ્પાઇસમાં નાસ્તો કરી લઈ. ઓર્ડર દીધો છે, હાલે નાસ્તો કરી લઈએ ત્યારબાદ જઈએ આપણે શોરૂમે પાછા. તો પાત્રા આવી ગયા છે, પાત્રાની પેટીસ આવી ગઈ છે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ. સર્વિસમાં આવી ગઈ છે, ઓઇલ પાણી બધું બદલી જશે. મિત્ર આજે હતો શુક્રવાર અને ગાડી સર્વિસ થઈ ગઈ કમ્પ્લીટ. તો હાલો હવે આપણે પીટર દર્શન કરતા આવીએ, જતા આવીએ. હાલો જઈએ. પૂગી ગયા દર્શન કરવા. તો તમને પણ હાલો હમણાં દર્શન કરાવું. મિત્રો મસ્ત મજાના આપણે દીવા કરી અને દાદાના મંદિરે દર્શન કરી લીધા. તો તમે પણ જરીક દર્શન કરી લેજો. મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે દાદાના મંદિરે. તો હાલો હવે આપણે ઘરે જાય નિરાતે. આપણે ઘરે પૂગી ગયા અહીં અને ગાય જો આજે તડકો છે તે બધાને કેવી બહુ જ મજા આવે છે. જહાજ તણાવમાં પગ કરીને એના આગળ હોઈ જાય એવી નીંદર કરીએ એ મજા આવે છે. તો હાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી. તો મિત્રો 4:30 જેવો સમય થયો છે અને વરી પાછો અટાણ સુધી તડકો હતો આખો દિવસ. તારે વરી આમ વાદળા થાય છે. વરી ફોનમાં મેસેજ આવ્યા કે વાવાઝોડું આવી ગયું. હવે
વાવાઝોડું પથ્થર ખાંડી એવું તો હાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી ગાયને નાખવાનું ને પાવાનું થાય તો એ કરી લઈ અને બીજું શું કરવાનું છે હું તમને બતાવું અને પાવાનું કામ છે આપણે આગળ એ હક નથી એને નથી રહેવા દઉં બહુ હે મકાઈ નખાઈ ગઈ છે બધાને તો બધા મકાઈ ખાય છે ગોરુને તો આટી લીધી જાનકી દેખાવા નથી દેતી ગોરુને કિશનભાઈ વાટી આવ્યા હતા અહીંયા આવતો રામણા દેખાડતા બધાને વાહ જઈ લઈ બારી ગરજ ને કામ નો તું તો કામ આવું કર્યું આગળ ટાયર હેડી દીધો પંચર થઈ ગયો તો તે કા વાહ તો નારિયેળ તોડી લીધા હે તો હાલો આપણે પી લઈ મિત્રો કાલે તો ગુરુવાર અને કાલે તો વરસાદ ચાલુ હતો એ કારણે ના પુગાડું અને અત્યારે આવ્યો છે આપણે પીર દાદાના મંદિરે તો હાલો આપણે દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવું મિત્રો દાદાના તમે પણ દર્શન કરી લ્યો તો હવે આપણે ઘરે જઈ છે 6:15 જેવું થયું છે અને ગાય દોવાનો સમય થઈ ગયો છે તો જાનકી દોવાની ચાલુ છે ત્યારબાદ આપણે હાલો ગાય દોવાઈ જાય દાદાના મંદિરે દીવા કરી અને એ દૂધ દેતા આવી એનું દૂધ તમને વહેમું લાગી ગયો 2 દિવસથી ગામમાં કાઢ્યા મિત્રો ગાય ધોઈ ગઈ છે અને દૂધનો કેટલો લઈ લીધો છે હાલો આપણે હવે ડેરી દૂધ દેતા આવી નંદાણીયાનો ડોગ રૂડો આમ જતા હાલે તા આમ જો હેઠું નથી ઉતારવા આમ જો ને તું ડેરી કૂતરો રાખ્યો ભાઈ જમાનો તમારો જ છે આમ જોતા આ કા આડો રાખ્યો આ તમારી શું કેવાય ઓલી લાયકાત કેવાય ઘર ભેગું થાને ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ગામમાંથી આવી ગયા અને દાદાના મંદિરે દીવા કરી લીધા છે તો તમે પણ જરીક દર્શન કરી લેજો તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીને લાંબો થઈ જાય છે જમી લીધું છે બધું થઈ ગયું છે કામ કમ્પ્લીટ તો આજનો વ્લોગ અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગેમમાં 2 દી સુધી હલવાનો હતો ગામમાં અને કાલથી તો ડેલી વ્લોગ ચાલુ થઈ જ જશે અને આમાં ચાર્જિંગ એને તો લાઇટો પડી ગઈ હતી થાંભલા પડી ગયા હજી આગળના વિસ્તારમાં નથી હજી લાઇટો તો આજના બ્લોગમાં આટલું જ જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલ ઉપર નવા આવો તો જરીક કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કે તમને કયો ભાગ ગમ્યો વ્લોગમાં મળીએ કાલથી નવા તાજા ફ્રેશ વ્લોગમાં જય મુરલીધર દ્વારકાધીશ